गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। જીવતા ભગવાન ગુરુઓની ઉપાસનાથી ભગવાનના નામ કર્મનો પણ બંધ થાય છે। ભગવાનનું શાસન ત્યાં સુધી હોય કે જ્યાં સુધી ગુરુઓ હોય। ભગવાનનું શાસન ગુરુઓથી જ ચાલે છે। ભગવાનનું શાસન સાવકો વહન કરે છે। ભગવાનનું શાસન સાવકો આરાધે છે, પણ જો ગુરુઓ ન હોય તો ભગવાનનું શાસન ચાલે નહીં। બધા જ પ્રકારની ધર્મની આરાધનાઓ કોને આધીન છે? જ્ઞાન કોને આધીન છે? જાગૃતિ કોને આધીન છે? એટલે જે જીવો દેરાસર જાય છે અને ગુરુ પાસે જતા નથી એ આત્મામાં ધર્મ નથી। गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः।